યાલી મદદ, જય જવાન જય કિસાન। તો મિત્રો આજે પાછા આપણે સવારમાં વાળી આવી ગયા અવાણિયા અને આજે આપણે હવે બોડીમાં પાણી ચાલુ કરવાનું છે। એની સાથે આપણે થોડુંક ડીકમ્પોઝર બનાવેલું છે એ ચડાવવાનું છે। તો અત્યારે 3 ફેસ આવી ગયો આપણે અને બિલાડા થઈ ગયા છે ભીખા, એટલે દૂધ પીવા માટે ધબધબાટી કરે છે। હવે ચીકુને પાવલી જો આખે તારે દૂધ પીવું છે? 2-3 છે જો આખું। ચીકુડા હવે આમાં ઉતારી થાય આમાં કા આજે જો પાકી ગયા 3 આખું મળી અલે તો પકડો પછી 2 માં પડી યાડી હેઠે રાખી દે। ચાલો મિત્રો મોટર કરીએ ચાલુ આપણે, પછી થોડીક વાર જાય પછી આપણે ચડાવી દઈએ આપણે વેસ્ટ ડીકમ્પોઝર બનાવ્યું હોય। 3 ફેસ કમ્પ્લીટ આવી ગયો। થોડોક આપણે પહેલાં વાલનું સેટિંગ કરી આવીએ। તે વધારાનું પાણી આપણે કૂવામાં જ આવવા દઈએ। આ બધી કમ્પ્લીટ છે। થઈ ગઈ મોટર ચાલુ આપણી। એ મારી બધી નોઝલ ભરાઈ જાય ને એટલે પ્રેશર કાંટો આવી જાય 2 ત્યાં આસપાસ। અહીંયા આપણે જોવા જઈએ કેટલું ડ્રીપમાં પાણી આવે। જે પ્રેશર થયું નથી, હવે આવી છે જો હવા। આવી ગયું પ્રેશર। ડ્રીપ થઈ ગઈ ચાલુ જો આ રીતની। સરકાટો અત્યારે પહોંચી ગઈ છે 2 ઉપર। હવે આપણે આ સેન્ચુરીની મદદથી ચડાવવાનું છે। આપણે આમાં બનાવ્યું છે ડીકમ્પોઝર। લિક્વિડ થઈ ગયું તૈયાર ટપડો। ખોલી નાખ્યું।
મિત્રો જો આમાંથી ઉપાડ્યું હવે. તો મિત્રો આપણી સેન્ચુરી હતી બંધ, કીધુંની ચાલુ નહોતી કરી એટલે પછી આપણે થોડુંક આ બધું ખોલીને રિપેર કર્યું. હવે જો અહીં તમને બતાવું કે આપણે આ જે મેન વાલ છે ને એને આપણે બંધ કરી દઈ અને આ ડ્રીપનો ખોલ્યો તો અહીંયા જો અહીંથી હવા ખેંચવાનું ચાલુ થઈ. એટલું પ્રેશરથી અહીંથી આપણી દવા ચડી જાય અમે ડ્રીપમાં. હવે એના માટે આપણે પહેલાં આ બધું ડ્રીપનું કાઢીને અહીંયા પાણી બરાબર કાઢીને જોઈ લીધું હતું. થોડીક સેન્ચુરી જામ થઈ ગઈ હતી, સેન્ચુરી એટલે સાફ કરી કર્યું. હવે આપણે ચડાવી દઈએ ડ્રીપમાં. કુંડી વિસરવાની છે. હવે આપણે લગાવી દઈએ પાછું. નાખી દેવાની અંદર. આપણે કરી મોટર ચાલુ. હવે કેટલું આ ઉપાડે તમે જોજો. કાંઈ ગાજ આવ્યો. ઉતરે ને ખાય ઘા ઉપર ચડી જાય. એમાં એવું છે કે અહીંથી જે આઉટલાઇન છે ને જેટલી વધારે હોય ને એટલું વધારે પ્રેશર થઈ જાય. આપણે જે આમાં શું છે કે આઉટલાઇન આપણે ઓછી છે, આપણે 12 લાઇન જ છે. બાકી મિનિમમ ઓછામાં ઓછી આને છે ને 25 લાઇન હોવી જોઈએ તો વધારે ખેંચે પાણી. તો મિત્રો આ રીતનું આપણું આજનું કામકાજ હતું. ડ્રીપની અંદર ચડાવી દઈએ આ પેલું ફર્ટિલાઇઝર ઓર્ગેનિક. હવે આમાં છે ને આપણે ઓછામાં ઓછું 20-25 લીટર જેટલું રહેવા દેવું, એટલે પાછો ગોળ નાખી અને બનાવી નાખશું. તો મિત્રો આપણું ડીકમ્પોઝર ચડી ગયું ડ્રીપમાં અને પાછું આપણે આને આમાં રાખી દીધું આપણે 20 લીટર જેટલું. હવે આની અંદર આપણે પાછું આને બનાવવા મૂકી દેવાનું છે. તો એના માટે આપણે બીજું કાંઈ નથી કરવાનું, એ મેરવણ રહી ગયું. પછી આપણે આ ગોળ લઈ લીધો 2 કિલો, એટલે 200 લીટર આપણું તૈયાર થઈ જાય. ગોળને આપણે પાણીમાં નાખી અને ઓગાળી નાખીએ. નાખી દીધો ગોળ. હવે આને આપણે ઘડીક મસરીને ઓગળી જાય પછી નાખી દઈએ બેરલમાં અને પાછું બેરલ ભરી લઈએ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ બોડીમાં ડીકમ્પોઝર ખાતર ચડાવવાનું ને એવું કામકાજ હતું. બપોર પછી આપણે ચણા નેદવા બરગી ગયા હતા અને હવે કાલે ચણામાં પાણી ચાલુ કરવાનું છે. એની સાથે થોડુંક આપણે દવા બવા ભેગી પાવાનું પ્લાનિંગ છે. તો આવતીકાલે એ જોઉં. હવે બાકી બિલાડા હવે 2 રોટલી ખાઈ લીધી છે, દૂધ ને રોટલી, ને વરગી ગયા છે મસ્તી કરવા. તો આજનું કામકાજ આપણે એવું હતું ને આવતીકાલે હવે ચણામાં પાણી ચાલુ કરશું ને કાલે હું તમને આપણા ચણા બતાવીશ.
ને આપણે બાજુનું ખેતર છે એમાં 2 દિવસ પહેલાં પાણી પાઈ ગયું હતું અને આપણે 2 દિવસ મોડું પાણી પાયું, એટલે બેયમાં શું કંઈ ફરક પડે કે જોઈએ હવે આવતીકાલના વિડીયોમાં. તમારા વિડીયો તમે જોતા રહેજો. જય જવાન જય કિસાન, યા અલી મદદ.